વર્ણિરાજનું આવું અકલ્પનીય તપ જોઈને હિમાલયમાં વર્ષોથી સાધના કરતા મોટા મોટા સિદ્ધ તપસ્વીઓ પણ અવાચક બની ગયા. તેઓ એકબીજાની સામે જોઈને આશ્ચર્યથી પૂછવા લાગ્યા કે અરે, આ કઠોર તપ કરનાર બાળયોગી ખરેખર કોણ હશે? શું આ સ્વયં ભક્ત પ્રહલાદ કે ધ્રુવજી ફરી અવતર્યા છે? ભારત વર્ષની પવિત્ર ધરા પર 8 એવા વિશિષ્ટ સ્થળો છે જેને શાસ્ત્રોમાં પુણ્યક્ષેત્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ક્ષેત્રો માત્ર ભૌગોલિક સ્થળો નથી, પણ આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્રો છે. જેમાં પંજાબનું ઐતિહાસિક કુરુક્ષેત્ર, બિહારનું પાવન હરિહર ક્ષેત્ર, સૌરાષ્ટ્ર ગુજરાતનું સમુદ્રકાંઠે આવેલું પ્રભાસ ક્ષેત્ર, ઉત્તર પ્રદેશમાં મથુરાની સમીપ આવેલું રેણુકા ક્ષેત્ર, નર્મદાના નીરથી પાવન ગુજરાતનું ભૃગુ ક્ષેત્ર, ઓડિશાનું જગન્નાથપુરી એટલે કે પુરુષોત્તમ ક્ષેત્ર, ઉત્તર પ્રદેશનું વારાહ ક્ષેત્ર અને છેલ્લું નેપાળના હિમાલયમાં આવેલું પરમ પવિત્ર મુક્તિ ક્ષેત્ર. નેપાળમાં સ્થિત આ મુક્તિ ક્ષેત્રને શાલગ્રામ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં વહેતી પવિત્ર ગંડકી નદીના પટમાંથી જ શાલગ્રામ શિલા પ્રાપ્ત થાય છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો સમજાય છે કે બૌદ્ધ કાળની પૂર્વે આ દિવ્ય સ્થળ થીરુ શાલિગ્રામ તરીકે વિખ્યાત હતું. સમુદ્ર સપાટીથી 12,500 ફૂટની થીજવી દીતી ઊંચાઈએ આવેલું આ મુક્તિનાથ ધામ જાણે આકાશ અને પૃથ્વીનું મિલન સ્થાન હોય તેવું લાગે છે. મુક્તિનાથમાં ભગવાન શ્રી વિષ્ણુનું ભવ્ય મંદિર આવેલું છે, જેના શિખર પર સુવર્ણ કળશ ઝળહળી રહ્યો છે. આ મંદિરનો આકાર વિશિષ્ટ નેપાળી પેગોડા શૈલીમાં નિર્મિત છે, જે તેની પ્રાચીનતા અને કલાનો પરિચય આપે છે. ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની સાથે શ્રીદેવી, ભૂદેવી અને ગરુડજીની અત્યંત મનોહર પ્રતિમાઓ બિરાજમાન છે, જે દર્શનાર્થીઓના હૃદયમાં ભક્તિનો સંચાર કરે છે. આ વિષ્ણુ મંદિરની બરાબર બાજુમાં જ સોમેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. હિમાલયની પવિત્ર ગોદમાં આવેલો પુલ્હાશ્રમ એ માત્ર એક સ્થળ નથી, પણ આધ્યાત્મિક ઉર્જાનો અતૂટ સ્ત્રોત છે. અહીં પ્રકૃતિનો અદ્ભુત ચમત્કાર જોવા મળે છે, કારણ કે અહીં 2 રીતે ત્રિવેણી સંગમ થાય છે. એક તરફ દેવિકા, ચક્રા અને પવિત્ર ગંડકી નદીઓનો સંગમ છે, તો બીજી તરફ હરિ, હર અને શક્તિરૂપી 3 નદીઓનો સમન્વય થાય છે. આશ્રમની ચારે બાજુએથી ચક્ર આકારે વહેતી ચક્ર નદીને કારણે જ તેને પ્રેમથી ચકી તરીકે ઓળખવામાં આવે છે, જે આજે એક સપાટ બેટ સમાન દેખાય છે. આ ભૂમિનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને પ્રેરણાદાયી છે. પૂર્વે બ્રહ્માજીના પુત્ર પુલહ ઋષિએ અહીં ઘોર તપસ્યા કરી હતી. એટલું જ નહીં, મહાન ચક્રવર્તી રાજા ભરતજીએ પણ રાજપાટ ત્યાગીને આ જ સ્થાનમાં યોગ સાધના કરી હતી. જો કે એક મૃગ પ્રત્યેના અતિશય મોહને કારણે તેઓ પોતાનું લક્ષ્ય ચૂકી ગયા અને તેમને પુનઃ મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો હતો. અને અંતે આ જ પવિત્ર ભૂમિ પર તેમનો દેહત્યાગ થયો હતો. જપ, તપ અને કઠોર યોગ સાધના માટે આનાથી શ્રેષ્ઠ સ્થળ બીજું કયું હોઈ શકે? એટલે જ બાલયોગી નીલકંઠ વર્ણીએ પોતાના તપ માટે આ પુલ્હાશ્રમની પસંદગી કરી હતી.
વર્ણિરાજ પોતે તો સાક્ષાત સર્વાવતારી અને સર્વ કર્મફળના પ્રદાતા હતા. તેમને તપની કોઈ જરૂર નહોતી. છતાં મનુષ્ય દેહે નરનાટક કરતા મુમુક્ષુ જીવોને તપ, સદાચાર અને ભક્તિનો સાચો આદર્શ શીખવવા માટે તેમણે આ માર્ગ સ્વીકાર્યો. હિમાલયના ચાતુર્માસના એ દિવસો, જ્યાં હાર થીજવી દેતી ઠંડી અને જીવલેણ વાતાવરણ હોય, ત્યાં તપશ્ચર્યા કરવી એ મૃત્યુના મુખમાં પડવા સમાન હતું. પરંતુ જીવોના કલ્યાણના અટલ નિર્ધાર સાથે નીલકંઠ વર્ણીએ ભરત મુનિના આશ્રમ પાસે પોતાનું કઠોર તપ શરૂ કર્યું. પુલ્હાશ્રમના પવિત્ર વાતાવરણમાં નીલકંઠ વર્ણીનો નિત્યક્રમ લોખંડી મનોબળની પ્રતીતિ કરાવતો. રોજ સવારે ગંડકી નદીના હિમ જેવા ઠંડા જળમાં સ્નાન કરી નિત્ય વિધિ પતાવી તેઓ મુક્તિનાથ મંદિરે જતા. ત્યાં બિરાજમાન દેવોના દર્શન કરી ફરી ભરત આશ્રમે પરત ફરતા. આશ્રમે આવીને વર્ણિરાજ એક એવી તપોમુદ્રા ધારણ કરતા જેને જોઈને પહાડો પણ ધ્રુજી ઉઠે. તેઓ માત્ર ડાબા પગે ઊભા રહેતા, બંને હાથ આકાશ તરફ ઊંચા રાખતા અને પોતાની દ્રષ્ટિ નાસિકાગ્ર ભાગે સ્થિર કરી લેતા. માત્ર 12 વર્ષની કુમળી વય, 12,500 ફૂટની ઊંચાઈ અને વસ્ત્રમાં માત્ર એક કૌપીન. હાર થીજવી દેતી હિમાલયની એ ઠંડીમાં આ સ્થિતિમાં રહેવું એ જ તેમની દેહાતીત અવસ્થાની સૌથી મોટી સાક્ષી હતી. ચોમાસાના દિવસોની શરૂઆત થઈ ચૂકી હતી. આકાશમાંથી અનરાધાર અને પ્રચંડ વૃષ્ટિ વરસી રહી હતી. હિમાલયના એ પર્વતોમાં પવનના એવા ભયાનક સુસવાટા અને વાવાઝોડા ફૂંકાતા જે ભલભલા મજબૂત માણસના અંગોને પણ બરફની જેમ થીજવી દેતા હતા. છતાં નીલકંઠ વર્ણી તો હિમાલયની અડગ શિલાની જેમ અચળ રહ્યા. ભોજન મળે કે ન મળે તેની તેમણે ક્યારેય પરવા ન કરી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમનું શરીર અત્યંત કૃશ થઈ ગયું. અસ્થિ અને ત્વચા એક થઈ ગયા હતા. શરીરમાં લોહીની નસો સ્પષ્ટપણે ઉપસી આવી હતી. આ કઠોર તપ દરમિયાન એક દિવ્ય દ્રશ્ય પણ સર્જાતું. જ્યારે વર્ણિરાજનું શરીર નબળાઈને કારણે પડી જવાની અણી પર હોય, ત્યારે સાક્ષાત ભક્તિ માતા અને ધર્મદેવ દિવ્ય રૂપે પ્રગટ થઈને પ્રભુની બંને બાજુએ રક્ષણ માટે ઊભા રહી જતા, જેથી તેમનો લાલ પડી ન જાય. વર્ણિરાજનું આવું અકલ્પનીય તપ જોઈને હિમાલયમાં વર્ષોથી સાધના કરતા મોટા મોટા સિદ્ધ તપસ્વીઓ પણ અવાચક બની ગયા. તેઓ એકબીજાની સામે જોઈને આશ્ચર્યથી પૂછવા લાગ્યા કે, અરે, આ કઠોર તપ કરનાર બાળયોગી ખરેખર કોણ હશે? શું આ સ્વયં ભક્ત પ્રહલાદ કે ધ્રુવજી ફરી અવતર્યા છે? કે પછી આ કાર્તિક સ્વામી, સનતકુમાર કે દત્તાત્રેય ભગવાનનું જ કોઈ તેજસ્વી રૂપ છે? કોઈને આમાં નરનારાયણ ઋષિના દર્શન થતા તો કોઈને સાક્ષાત ઋષભદેવ ભગવાન દેખાતા. સૌના મુખે બસ એક જ વાત હતી કે શાસ્ત્રોના પાનાઓમાં આપણે અનેક મહાન તપસ્વીઓના ચરિત્રો સાંભળ્યા છે, પણ નજરો નજર આવી જીવલેણ અને આકરી તપશ્ચર્યા તો અમે જન્મોજન્મમાં ક્યારેય જોઈ નથી. આ અસાધારણ તપ જોઈને ખુદ સૂર્યદેવથી પણ રહેવાયું નહીં. સંવત 1850 કારતક સુદ 11ના રોજ
સૂર્યદેવ હિરણ્યમય પુરુષ રૂપે સાક્ષાત વર્ણિરાજ પાસે આવ્યા. સૂર્યદેવે હાથ જોડી અત્યંત નમ્રતાથી સ્તુતિ કરી. હમ હૈ તુમ્હારે ચરણદાસા, માંગન આએ હો તમ પાસા. એહી તુમ્હારો ચરિત્ર હે ભારે, તામે મોહ ન હોવે હમારે. હે સર્વસમર્થ પ્રભુ, અમે તમારા ચરણના દાસ છીએ અને આપના આશીર્વાદ માગવા આવ્યા છીએ. આપનું આ ચરિત્ર અત્યંત ગૂઢ અને ભારે છે. તેમાં અમને ક્યારેય મોહ ન થાય એવી દયા કરજો. જ્યારે વર્ણિરાજે મનુષ્ય ભાવ દર્શાવતા કામાદિ દોષથી રક્ષા કરવાનું કહ્યું, ત્યારે સૂર્યદેવે અત્યંત નમ્રતાથી કહ્યું, તુમસે બડે ન કોય, अनंत ब्रह्मांड के देव मही. हम जानत है सोय समर्थ होय सो न कहा. बड़े समर्थ होय जो करे चरित्र तेही. मोक्षदायी के सोह चरित्र करी जो जाने तेही. हे परात्पर प्रभु, अनंत ब्रह्मांडना देवोમાં તમારા જેવું સમર્થ કોઈ નથી તે હું જાણું છું. આપ જે સદ્ગુણોની માગણી કરો છો તેના તો આપ પોતે જ અખંડ આશ્રય સ્થાન છો. આપના પ્રૌઢ પ્રતાપથી આપના ભક્તોમાં પણ તે ગુણો રહેલા છે. તો પછી આપનામાં એ હોય તેમાં કહેવાનું શું? આમ પ્રાર્થના કરી સૂર્યદેવે વર્ણિરાજને ફરી વંદન કર્યા અને ત્યાંથી વિદાય થયા. કારતક સુદ બારસના રોજ વર્ણિરાજે પુલ્હાશ્રમ ખાતે તપની સમાપ્તિ કરી. બીજે જ દિવસે કાળી ગંડકી નદી, કાળો પર્વત અને ધોળા પર્વતોના બર્ફીલા પવનોની પરવા કર્યા વગર વર્ણિરાજ ઝડપભેર પૂર્વ દિશા તરફ ગતિ કરવા લાગ્યા.